नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राज्य में किसानों की हालत दिन ब दिन खराब होती जा रही है। एक तरफ बारिश बंद हो गई है, दूसरी तरफ महंगे बीज और खाद ने किसानों की कमर तोड़ दी। इसमें भी खेतों में लगाई जा रही भारी बिजली लाइन के खंभे किसानों के लिए चट्टान की तरह साबित हो रही हैं। आज किसान संघर्ष समिति और किसान कांग्रेस के नेतृत्व में किसानों ने उपलेटा में सड़क जाम कर विरोध प्रदर्शन किया। उपलेटा में कौलकी रोड गेट के पास सुबह से ही किसानों का जमावड़ा देखा गया। हाथों में अलग अलग मांगों के बैनर लिए किसानों ने गुजरात किसान सभा, किसान कांग्रेस और संयुक्त किसान मोर्चा के बैनर तले सड़क जाम की। किसानों की सबसे बड़ी शिकायत उनके खेतों में लगाए जा रहे बिजली कंपनी के भारी खंभों को लेकर है, जो उनकी कीमती जमीन को बर्बाद कर रही है। किसानों की मांगे सिर्फ बिजली के खंभों तक सीमित ही नहीं, वे C2 प्लस 50% फार्मूले के हिसाब से सपोर्ट प्राइस कानून, पूरी कर्ज माफी, गलत जमीन की पैमाइश रद्द करने और DAP यूरिया खाद की कमी दूर करके कीमतों में बढ़ोतरी वापस लेने की मांग कर रही है। स्थानीय नेताओं का कहना है कि सरकार तानाशाही कर रही है और किसानों को सही मुआवजा नहीं दे रही है। इस आंदोलन में कोई पार्टीबाजी नहीं थी। बीजेपी की सोच वाले किसान भी किसानों के हित के लिए इस प्रदर्शन में शामिल हुए। उपलेटा के किसानों ने जैतपुर और मौलवी में पिछले 16 दिनों से खाना पीना छोड़ रहे किसानों को इंसाफ दिलाने के लिए आवाज उठाई है और आने वाले चुनावों को लेकर सरकार को सीधे तौर पर चेतावनी दी। किसानों का गुस्सा साफ दिखाता है कि अगर बिजली के खंभों का सही मुआवजा, खेती के जरूरी मुद्दों को समय रहते हल नहीं किया तो आने वाले दिनों में ये आंदोलन पूरे गुजरात में और तेज हो सकता है। गुजरात राजकोट उपलेटा से सरफराज कौडी की रिपोर्ट। मारू नाम भरतभाई लोणसिया, गाम ढांक। रस्ता रोको आंदोलन કરવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા એમાં મારું પૂરતું સમર્થન છે। કોઈ પાર્ટી નથી, કોઈ વાદ વિવાદ નથી અને આ બધા ખેડૂતને હારે આપણું સંકલન કાયમી માટે સમર્થન છે। એમાં મુખ્ય કઈ માગણી? મુખ્ય વસ્તુ એવી છે કે એક તો 3 ભાઈઓ હોય અને 10 વીઘા જમીન હોય, તેમાં 3 વીઘા જમીન આવી હોય, એમાં 3 વીઘા જમીન વીજ પોલ માટે થઈને રોકાણ થઈ ગયેલું હોય તો એને ખેતી કરવી કે પછી આને જમીન દઈ દેવાની। બિયારણના ભાવ બહુ આસમાને પહોંચેલા છે અને આ સરકારને હું નમ્ર અપીલ કરું છું। હું પ્યોર ભાજપમાં જ છું, એમાં કઈ વાંધો નથી, પણ ખેડૂતની સાથે કાયમી માટે સૌ અને રહેવાનો સૌ। મારી માંગ એટલી છે કે ખેડૂતોને આ અન્યાય છે એના માટે ન્યાય આપો। આ 16 દિવસથી મોરબીની અંદર, જેતપુરની અંદર ખાધા વિનાના ખેડૂત જે ઉપવાસ આંદોલનની અંદર બેઠા છે એને યોગ્ય ન્યાય આપો અને વળતર આપો યોગ્ય, એ મારી માંગ છે અને ઉગ્ર રજૂઆત છે। હું જયદેવસિંહવાળા તાલુકા પંચાયત સદસ્ય। ગુજરાતની અંદર આ કિસાનો માટે જે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે આજે ખેડૂતની આગળ જમીનો ટૂંકી હોય છે, 5 થી 10 વીઘા જમીન હોય એની અંદર મોટા મોટા વીજ પોલ ઉભા કરી અને ખેડૂતોની જમીન છીનવવા માટે આ સરકાર તાનાશાહી કરી જબરજસ્તી કરીને સરકારે ખેડૂત પાસેથી આ જમીન લે છે। એનો પૂરતો એને ભાવ પણ નથી આપતા। અત્યારે ખેડૂતને એવી આફૂતી છે કે રાસાયણિક ખાતરની અંદર ભાવ વધારો કર્યો છે, એ ભાવ પણ ખેંચાતો નથી। ટેકાના ભાવ છે તો એની અંદર માલ પૂરતો લેતા નથી। ખેડૂતને અત્યારે બિયારણ લેવા માટેને પણ પૂરતા પૈસા નથી, બિયારણના ભાવ પણ ઊંચા કરી દીધા છે। ત્યારે ખેડૂતની માથે અત્યારે આફૂતી છે તો આ સરકાર ખેડૂતને ન્યાય ના આપે એના માટે આજે ઉપલેટા તાલુકાની અંદર તમામ ખેડૂત થઈ અને અમે રસ્તા રોકો આંદોલન કરવાના છીએ। આથી વિશેષ કાંઈ કદાચ ને સરકાર નહીં મચત આપે તો અમે ગાંધી ટીંજિયા મુજબ અમે આંદોલન કરી અને ઉપવાસ માટે ઉતરવાના પણ ખેડૂતની તૈયારી છે। અત્યારે વરસાદ તો એક ઉપરથી આવતો નથી ને એકોથી સરકાર ખેડૂત માટે હેરાન પરેશાન કરે છે તો અમે કોઈ પાર્ટી, કોઈ ભાજપ નહીં, કોંગ્રેસ, આજે ખેડૂતનો દીકરો છે। જે કોઈ નેતા હોય એ પણ ખેડૂતના દીકરા તરીકે જ હોય છે, પણ અત્યારે કિસાનો માટે આફૂતી હોય તો એકય નેતા આજે ખેડૂતના હિતમાં વાત કરતા નથી અને સૌની ખુરશીમાંથી બેઠા બેઠા તાનાશાહી કરે છે। તો આ ખેડૂતને ન્યાય આપવા માટે અમે સાથે મળી અને ખેડૂતને જે કાંઈ ન્યાય નહીં આપે તો સરકાર સામે લડવાની અમારી પૂરી તૈયારી છે। મારું નામ ખીમાભાઈ વાળી, ગામ ઉપલેટા। હું એક ખેડૂત છું। આજ રોજ કોલકી ચોકડી અને માર્કેટ યાર્ડની બાજુમાં અમે આજે 30 જૂનના રોજ જે સંયુક્ત કિસાન મોરચાના આહવાન હેઠળ અમે આજે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે। ચક્કાજામનો કાર્યક્રમ એટલો છે કે ગુજરાતની અંદર જે ખેડૂતો પીસાઈ રહ્યા છે, જેના દેવા અને કરજાઓમાં પણ વધી રહ્યા છે, અનિશ્ચિત વરસાદને કારણે અને મોરબીની અંદર જેતપુરમાં જે વીજ થાંભલો નાખી રહ્યા છે એમના જે ખેડૂતો આજે ઉપર સાવલીમાં ફેરવાઈ રહ્યા છે। સરકાર આ મૂડીની સરકાર જરા પણ સાંભળતી નથી ખેડૂતોનો, કારણ કે આજે અંદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓને સાવરી રહી છે અને ખેડૂતોને લાઠીચાર્જ કરી રહી છે। તો આજે જે અમારા સંયુક્ત કિસાન મોરચા અને જે જેતપુરમાં અમારા ખેડૂત ભાઈઓ છે એને અમારો સંપૂર્ણ ટેકો છે। એના જ હેઠળ અમે આજે ઉપલેટા તાલુકાની અંદર ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે। સરકાર જો 2027 ચૂંટણી આવે છે સાલમાં સમજી જાય
નહીં તો આ જ ખેડૂતો દીકરો છે સરકાર બનાવવામાં જાણે છે અને સરકાર ગિરાવવામાં જાણે છે. તો સરકાર સાલમાં સમજી જાય અમારા જે ખેડૂતોના દેવા છે એ સંપૂર્ણપણે માફ કરે અને અત્યારે જે વરસાદ ખેંચાણો હોય એની અંદર જે વીજળીની માંગ હોય, પછી દવા ખાતરોના જે ભાવ વધારા છે અને અમારા જે ટેકાના ભાવે જે ખરીદી કરવાની હોય છે, આ બધા અમારા જે પ્રશ્નો છે એને તાત્કાલિક પ્રમાણે ઉકેલી આવે એવી જ અમારી માંગણી છે. આજરોજ ઉપલેટા મુકામે આમ તો સમગ્ર ગુજરાતની અંદર કિસાન કોંગ્રેસ દ્વારા જે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ ચક્કાજામના કાર્યક્રમને લઈ આજે ઉપલેટા કોળપી રોડ મેન ગેટ માં અમે બધા કિસાન કોંગ્રેસ અને કિસાન સભા અને કિસાન સંઘર્ષ સમિતિના જે આગેવાનો અને ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને થોડી જ વારની અંદર આ કાર્યક્રમ અમે રજૂ કરવાના છે. આ કાર્યક્રમ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજે કિસાન કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આવ્યો છે ત્યારે સરકારને સીધો સંદેશ પહોંચાડવાનો છે કે ખેડૂતોની જે હાલત છે, ખેડૂતો માટે જે આજે આ સરકાર મોંઘી ડેરી અને જે નીંભળી થઈ ગઈ છે એને જગાડવા માટે ઉગ્ર આંદોલન દ્વારા અને અખિલ કાર્યક્રમો દ્વારા આ સરકાર પાસે ખેડૂતો ન્યાય માગે છે અને જરૂર ને જરૂર આ ન્યાય મેળવીને ખેડૂત રહેશે. કિસાન એકતા સાથે કિસાન ના સૌ આગેવાનો સાથે જરૂર ને જરૂર આ ન્યાય મળવાનો છે અને આ મોંઘી બેરી સરકારને જણાવ આવનારા દિવસોની અંદર 2027માં ખેડૂતો દ્વારા જ તમારું બેસણું કરવામાં આવશે. એટલે આજે ચક્કાજામનો કાર્યક્રમ થોડી જ વારની અંદર રજૂ કરીએ. ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें.